ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ફરાળી લાઈવ ઢોકળા. તો એના સારું આપણે આ અડધો કપ જે આપણે મોરૈયો હાંબો લઈ એને આપણે પલાળી દીધો તો અડધી કલાક પહેલાં, અને 2 ચમચી આપણે મોટી સાબુદાણા પલાળ્યા હતા. તો આ બે તમારે અડધો પોણો કલાક જેવું પલાળી દેવાનું. અને સિંગોડાનો લોટ જોઈએ આપણે, અને 2 આપણે બટેટા લીધા છે. મસાલામાં આપણે ચીલી ફ્લેક્સ લીધા છે, થોડોક ઈનો લીધો છે, અને લીમડાના પાન થોડાક, અને 2 લીલા મરચાં, અને આ સિંધાળું મીઠું, અને છાશ જોઈએ આપણે, અને તેલ જોઈએ આપણે. તો પહેલાં આપણે આ સાબુદાણા અને 2 આ જે પલાળ્યું હતું આપણે એને પાણી કાઢીને આને મિક્સરમાં પીસી લેવું. તો પાણી કાઢી નાખશું આપણે. તો આને મિક્સરમાં લઈ લેવું. એમાં આપણે આ સાબુદાણા લઈ લેવું. તો બધું આપણે 2 પીસી લેવું. તો આને આપણે પીસી લીધું છે. તો એકદમ આ રીતે હાવ પીસાઈ જાય એવું પીસી લેવાનું, આ રીતનું. તો આને આપણે કાઢી લેવું. આ રીતનું એકદમ થઈ જવું છે. તો આને આપણે હવે થોડીક છાશ નાખીને આને પલાળી દે હું થોડીક વાર આ રીતને. પછી જરૂર પડે તો નાખવાની એમ. તો આને આપણે 10 મિનિટ માટે પલાળીને રાખી દેવું. તો એ પલળે ત્યાં સુધીમાં આપણે આ બટેટા છે એને છાલ કાઢીને કાપી લેવું, અને આને આપણે પીસવાના છે. તો છાલ કાઢીને ટુકડા કરી લેવું. બટેટાને આપણે આ રીતે ટુકડા કરી લીધા છે. તો આને આપણે પીસી લેવું. તો આ રીતે મિક્સર જારમાં લઈ લેવું. આને 2 વાર પીસવા પડશે. નાની જારમાં ઇઝીલી પીસાઈ જાય, એટલે બને ત્યાં સુધી આમાં પીસવાનું. તો આમાં આપણે મરચાં નાખી દેવું, અને લીમડાના પાન. તો આમાં થોડુંક પાણી નાખીને આને આપણે પીસી લેવું. તો આને પીસી લેવું. તો આને આપણે પીસી લીધા છે બટેટા આ રીતે. તો એને આપણે આ ખીરામાં જ ભેગા નાખી દેવું. તો આ બીજા છે એને આપણે એ રીતે પીસી લેવું, થોડુંક પાણી નાખીને. તો બટેટા આપણે બીજા આ રીતે પીસી લીધા છે. પાણી આપણે આમાં નાખી દેવું. કોક આખું રહી ગયું હોય તો કાઢી નાખવાનું. તો આમાં આપણે હવે લોટ નાખશું, આ સિંગોડાનો લોટ. તો આપણે 2 મોટી ચમચી એમાં નાખશું. બરાબર મિક્સ કરી લેવાનું. તો આને આપણે હજી 10 મિનિટ માટે પલાળીને રાખી દેવું. તો આપણે આને 10 મિનિટ માટે પલાળી દીધું. હવે આમાંથી બનાવશું આપણે. તો આપણને એવું લાગે કે થોડુંક ઢીલું છે તો તમે હજી એમાં નાખી શકો આપણે લોટ સિંગોડાનો.
તો થોડુંક નાખી દે હું, એકાદી ચમચી જેટલો. આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું સિંધાડું મિક્સ કરી લે હું. પાણી આપણે ગરમ મૂકી દીધું. તો આપણે લાઈવ ઢોકળા હોય એ હંમેશા ઓલા હોય છે, શું કે થોડાક પાતળા હોય છે, તો એને એ રીતે તમારે બનાવવાના અને એકદમ સોફ્ટ હોય છે એ. તો આમાંથી આપણે એક થાળી જેટલું કાઢી લેવું. એમાં આપણે નાખશું એ. આમાં ઈનો નાખી દે થોડોક અને મિક્સ કરી લેવું. હવે આપણે પ્લેટમાં સેજ તેલ નાખીને ફેરવી લેવું. તો આમાં આપણે આ રાખી દેવું. પાણી ગરમ થઈ ગયું તો એમાં આપણે આ પ્લેટ રાખી દઈશું. આની ઉપર થોડાક ચીલી ફ્લેક્સ નાખશું આ રીતે. આને આપણે હવે 10 મિનિટ માટે પાકવા દઈશું. આને આપણે હવે જોઈ લેવું 10 મિનિટ જેવું થયું છે. એક વાર ચેક કરી લેવાનું આ રીતે કે પાકી ગયું છે કે નહીં. તો એકદમ સરસ પાકી ગયું છે. તો આને આપણે હવે બહાર કાઢી લેવું. તો એની ઉપર થોડુંક આપણે તેલ લગાવશું. કેમ કે આનો આપણે વઘાર નથી કરતા, એટલે આ રીતનું આપણે તમે કોઈ પણ તેલ, સિંગ તેલ નાખી શકો. ઢોકળામાં સિંગ તેલ સારું લાગે એમ. અને કાપા પાડી લેવું આ રીતે. આ રીતના. તો એકદમ સરસ આપણા ફરાળી લાઈવ ઢોકળા. ગરમ છે હજી એટલે તો એકદમ ખાવામાં ટેસ્ટી લાગે છે. એકદમ સોફ્ટ થાય છે. ગરમ છે. તો તૈયાર છે આપણા ફરાળી લાઈવ ઢોકળા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા ફરાળી લાઈવ ઢોકળા.